વેલકમ બેક ટુ પહેલી માહિતી। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ 2024 દ્વારા જે એલઆરડી અને પીએસઆઈની ભરતી જાહેર કરવામાં આવી હતી, જે અગાઉ એપ્રિલ મહિનામાં ફોર્મ ભરાઈ ગયા છે, પરંતુ જે વિદ્યાર્થીઓ જે ઉમેદવારો ધોરણ 12માં હતા, જેમના રિઝલ્ટ નહોતા આવ્યા, અને જે લોકો કોલેજના ત્રીજા વર્ષમાં હતા અને છેલ્લા સેમિસ્ટરમાં જેમના રિઝલ્ટ નહોતા આવ્યા, તે લોકો ફોર્મ નહોતા ભરી શક્યા, તો તે લોકો માટે પીએસઆઈ અને એલઆરડી માટેના ફોર્મ ભરવાના ચાલુ થશે ટૂંક સમયમાં જ। તો કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં તે ફોર્મ ભરાશે તેની સંપૂર્ણ વિગત આ વિડીયોના અંત સુધીમાં મળી જશે। તો સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબની ટ્વીટ આવી છે કે લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીમાં એપ્રિલ મહિનામાં જે ઉમેદવારો અરજી કરવામાં બાકી રહી ગયેલ તે તમામ ઉમેદવારો માટે 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી અરજી કરવાની તક આપવામાં આવશે। 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધીમાં દરેક જણે ફોર્મ ભરી દેવાના રહેશે। જે લોકો 2024માં એપ્રિલ માસમાં છઠ્ઠા સેમિસ્ટરમાં હતા અને ધોરણ 12નું રિઝલ્ટ આવી ગયું છે, પાસ થઈ ગયા છે, ઉત્તીર્ણ થઈ ગયા છે, કોલેજ ગ્રેજ્યુએટ થઈ ગયા છે, તે લોકો પીએસઆઈ અને લોકરક્ષકનું ફોર્મ ભરી દેશે આ તારીખોની અંદર। અને અત્યારે જે છેલ્લા વર્ષમાં આવ્યા છે તે લોકો માટે ફોર્મ નથી। આ ફોર્મ માત્ર 2024 એપ્રિલમાં જે લોકો લાસ્ટ સેમિસ્ટરમાં હતા, ધોરણ 12માં હતા, જેમના રિઝલ્ટ આવ્યા નહોતા, તે લોકો માટે જ છે। તો આ રીતની ચોક્કસ માહિતી મેળવવા માટે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનો જો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને જરૂરી લાગતા વખતે ઉમેદવારોને પણ શેર કરી દો, જેથી કરીને તેઓને પણ માહિતી મળી રહે અને તેઓ પણ પોતાના ફોર્મ ભરી દે।